યુનિવર્સિટી માં 58મો પદવીદાન સમારોહ યોજાયો। આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા। આ દરમિયાન 14 શાખાના 43,959 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। આ કાર્યક્રમ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલિયાએ આક્ષેપ કર્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ શિક્ષણ મંત્રી અને રાજ્યપાલને ગેરમાર્ગે દોર્યા છે। સેક્શન 15, 35 અને 36 મુજબ કોન્વોકેશન સ્ટેચ્યુમાં નિયત થયેલ પદ્ધતિ મુજબ સમારંભ યોજવાનો હોય છે। એકેડેમિક કાઉન્સિલની રચના નથી થઈ। એકેડેમિક કાઉન્સિલની ભલામણ વિના ડિગ્રી વેલિડ ગણાય નહીં। ભવિષ્યમાં વિદ્યાર્થીઓની ડિગ્રી રદ થઈ શકે તેવા ગંભીર આક્ષેપ કર્યો હતો। પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 જે અમલમાં આવ્યો છે એમાં ડિગ્રી આપવા માટે ચોક્કસ એનું બંધારણ બનાવવામાં આવ્યું છે। સેક્શન 15, 35 અને 36 મુજબ એનો સ્ટેચ્યુટ પાસ થવો જોઈએ। એ સ્ટેચ્યુટ પાસ થાય પછી એકેડેમિક કાઉન્સિલની રચના થાય। એકેડેમિક કાઉન્સિલની રચના થયા પછી જ એ બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણ કરે છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ભલામણને આધીન ડિગ્રી આપે છે। જ્યારે હાલ એકેડેમિક કાઉન્સિલની રચના જ નથી થઈ એટલે ભલામણનો પણ પ્રશ્ન ન આવે, બહાલીનો પણ પ્રશ્ન ન આવે। જ્યારે આ ચક્રવાલબેને ઋષિકેશભાઈ અને શિક્ષણ મંત્રીનું કેવી રીતે ખરાબ દેખાય એ ચોક્કસ આયોજનપૂર્વક આ આયોજન કરે। કુલપતિની કોઈ ભૂલ જણાશે તો પગલાં લેવામાં આવશે। કુલપતિની અત્યારે માત્ર ને માત્ર એક સારા પ્રસંગે મેં આવ્યા છું। સૌને શુભેચ્છા। કઈ ક્ષતિ હશે